ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે દૂધીના શાકની નવી રીતના રેસીપી લઈને આવી છું। આ રીતે તમે ક્યારે પણ નહીં જોઈએ, ગેરંટીથી કહ્યું છું શાકની। તો પ્લીઝ ફૂલ વોચ કરજો વિડીયો, અને કેવી લાગે છે રેસીપી કમેન્ટમાં જણાવજો। તો ચાલો આપણે ફૂલ વિડીયો જોઈએ। તો આવી જ રીતના બન્યા રહેજો। મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। હવે દૂધીને એકદમ સરસ રીતે ધોઈ અને એને આપણે એકદમ સારી રીતે છોલી લેશું। તો આ એક નવી જ રીતના શાક છે અને એક નવું જ શાક છે, તો જરૂરથી ટ્રાય કરજો। તો ફૂલ વિડીયો જોજો, જો સ્કીપ કરીને કરશો તો તમને ફૂલ રેસીપી નહીં સમજાય। તો આ રીતે એકદમ સરસ રીતે છોલી લીધી છે। હવે આ રીતે ગોલ જ આપણે એના કટકા કરવાના છે। તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝના જ આપણે એના કટકા કરી લેશું આ રીતે। હવે આમાં તમે બટેટો ચાહો તો આમાં 1 થી 2 નંગ જેટલા મેં બટેટા લીધા છે, તેને પણ આ રીતે છોલી અને ગોલ સાઇઝના આપણે કટ કરી લેવાના છે। અને આને 3 થી 4 વિસલ વગાડી લેશું। આપણે આને બાફી લેવાના છે। તો એકદમ સરસ રીતે બફાય ત્યાં સુધી આપણે અહીંયા કને ડુંગળી, ટામેટાં અને જે આપણે તૈયારી કરવાની છે તે આપણે કરી લેશું વઘાર માટે। તો અહીંયા સૌથી પ્રથમ આપણે અહીંયા 1 મોટા નંગ જેટલી ડુંગળી લીધી છે, એને એકદમ સારી રીતે ઝીણી ચોપ કરી લેશું। તમે ચાહો તો આની ગ્રેવી પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા ઝીણા જ કટ કર્યા છે। એવી જ રીતના 2 થી 3 નંગ જેટલા ટામેટાં લેવાના છે, તેને પણ સારી રીતે કટ કરી લેવાના છે। અને 2 થી 3 ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દૂધી અને બટેટા બફાઈ ગયા છે। તો જે આપણે પાઉંભાજીનો મેસર હોય છે તેનાથી આપણે એકદમ સરસ રીતે મેશ કરી લેશું। તો આ રીતે આપણે બધું માવા જેવું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે અહીંયા વઘાર કરવાનો છે। તો વઘાર માટે અહીંયા સૌપ્રથમ એક કડાઈમાં 2 થી 3 ચમચા જેટલું મેં અહીંયા સિંગ તેલ લીધું છે। તમે ચાહો તો કોઈ પણ નોર્મલ તેલ લઈ શકો છો। તો હવે આપણે તેલ એકદમ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈનું પ્રમાણ બહુ જ ઓછું રાખવાનું છે। અને હવે આપણે એની અંદર અડધી ચમચી હિંગ ઉમેરી અને આદુ, મરચાં, લસણની જે પેસ્ટ છે તે આપણે એમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે સાતળી લેશું। તો ખરેખર જો તમે આ બનાવશો ને તો રોટલીઓ પણ ખાવામાં ઓછી પડશે। ઘણા બાળકો છે દૂધી નથી ખાતા હોતા, પણ તમે આ રીતે બનાવશો તો જે ન ખાતા હશે દૂધી તે પણ ખાવા લાગશે, તે ગેરંટીથી કહું છું। તો હવે લસણ સાતળાઈ ગયું છે, તો હવે આપણે આની અંદર ડુંગળી ચોપ કરેલી ઉમેરી લઈશું અને એકદમ સરસ રીતે ડુંગળીને પણ સાતળી લેશું। તો દૂધીના અલગ અલગ રીતે આપણે શાક બનાવી દઈશું, કોફતા બનાવતા હોઈએ છીએ તો એ રીતે બાળકો પણ ખાઈ લેતા હોય છે, પણ શાક બનાવીએ છીએ તો બાળકો આનાકાની કરતા હોય છે। તો આ રીતે જો શાક બનાવશો ને તો જરૂરથી બાળકો પણ ખાઈ લેશે। તો હવે આમાં આપણે જે ટામેટાં આપણે ચોપ કરેલા હતા તે પણ ઉમેરી દઈશું। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે અત્યારે જ મીઠું ઉમેરી દેવાનું છે, જેથી આપણે ડુંગળી અને ટામેટાં એકદમ સરસ રીતે ચડી જાય। તો આને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે ઢાંકી અને આપણે એને કૂક કરવા દઈશું। તો આપણે મીડિયમ તાપ ઉપર રાખ્યું છે। ફૂલ જો આપણે ગેસની ફ્લેમ રાખશું તો તે છે એકદમ નીચેથી ચોંટી જશે। તો આ રીતે વચ્ચે વચ્ચે જોતા રહેવાનું। તો હજી પણ નથી થયા તો હજી પાછો આપણે એને 2 મિનિટ સુધી સાતળવા દઈશું। તો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય ડુંગળી અને ટામેટાં, પછી આપણે એની અંદર મસાલા એડ કરીશું। તો હવે સરસ થઈ ગયા છે, તો હવે આપણે મસાલા એડ કરવાના છે। તો અડધી ચમચી જેટલી અહીંયા મેં હળદર લીધી છે। 2 થી 3 ચમચી જેટલું આપણે લાલ મરચું લેશું, તમે તમારી તીખાશ ઓછી વધુ કરી શકો છો। હવે અમે 2 થી 3 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। અને આપણે નોર્મલ જે દાળ શાકનો મસાલો હોય છે તે ગરમ મસાલો તે 5 ચમચી જેટલું જ ઉમેર્યું છે। અને આમાં આપણે પાઉંભાજી મસાલો ઉમેરીશું, તો 1 થી 1.5 ચમચી જેટલું પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે। તમે પાઉંભાજી મસાલો સ્કીપ પણ કરી શકો છો। હવે એકદમ સરસ રીતે મસાલાને મિક્સ કરી લેવાનો છે। હવે મસાલા ચડી જાય એટલે આપણે જે તૈયાર કરેલો માવો છે તે આપણે આની અંદર ઉમેરી લેશું। તો હવે આ જે માવો બનાવેલો હતો આપણે જે દૂધી અને બટેટાનો તેને લઈ લેશું। તો આ રીતે મિક્સ કરી દઈશું। દૂધીના અલગ અલગ શાક બનાવતા હોઈએ છીએ આપણે ઘણી વખત, તો આ રીતે પણ તમે જરૂરથી ટ્રાય કરજો। હવે એકદમ સરસ રીતે બધું આપણે મસાલો અને જે માવો છે તેને મિક્સ કરી લેવાનો છે। તો આ રીતે મિક્સ કરી લેશું। તો એનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તમે ચાહો તો આમાં શાક તૈયાર થઈ જાય પછી તમે આમાં લીંબુ પણ એડ કરી શકો છો। તો આ પાઉંભાજી જેવું જ શાક બની જાય છે, તમે પાઉંભાજી પણ કહી શકો છો। તો હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરીશું, જેથી એની કન્સિસ્ટન્સી છે તે થોડી એકદમ સરસ રીતે થઈ જાય। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલર પણ ફાઇન આવ્યો છે અને શાક પણ સ્વાદમાં ખૂબ જ સરસ બને છે આ। તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આવી જ રીતના મારા વિડીયોમાં બન્યા રહેજો।